મિત્રો આજે હું તમને લઈને આવી ગયો છું એક સરસ મજાનું મંદિર આવેલું છે. તમે રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર નીકળો ને તો આ રીતનું તમે જોઈ શકો છો. એક જય નકળંગ ધામ કરીને રામદેવજી પીરનું એક સરસ મજાનું મંદિર છે. તમે ક્યારેક આવો તો આ બાજુ નીકળો તો અહીંયા વિશ્રામ કરજો. અહીંયા ખૂબ સરસ મજાનું સ્થળ છે, તમને આનંદ મળશે. જો આ હાઈવે જોઈ શકો છો, આ રોડ ઉપર હાઈવે ત્યાં વાહનો ચાલુ છે. અહીંથી તમે બધા નીકળતા જશો, કારણ કે રાજકોટ અમદાવાદ જવાનું થાય ને એટલે અહીંયાથી જ હાલવાનું થાય બધાને. ટુ વ્હીલર ફોર વ્હીલર ગમે ત્યારે નીકળો તો ચોક્કસ આવજો. તો ચાલો આપણે રામદેવજી મહારાજના દર્શને જઈએ. કોઈ જાતની પાબંદી નથી કે એવું કોઈ પ્રતિબંધ નથી કે ભાઈ અહીંયા તમે ફોટા નહીં પાડો કે વિડીયો શૂટ ના કરો કે આમ નહીં તે કરતા તેમ નહીં કરતા. બસ આ રીતનો સરસ મજાનો માહોલ છે. અને તમને બે ઘડી બેસવું હોય, કોઈ વિરામ કરવો હોય, નાસ્તા પાણી માટે આવો, બેસો. તમને કોઈ જાતનું ક્યારેય પણ ઓલું કરવામાં આવતું નથી. જો અહીંથી રામદેવજી મહારાજનું મંદિર જોઈ શકાય છે. 12 બીજના ધણીની ધજા લહેરાય છે. સરસ મજાનું લોકેશન જોવો. અને આ રીતના બંને ઓલી સાઈડે પણ ગેટ છે, પણ આપણે અહીંયાથી જ આપણે પ્રવેશ મેળવી લીધો. આપણે એ સાઈડ ગયા નથી. અહીંયાથી તમે કદાચ આવો ને તો આ ઉગવણી સાઈડ દરવાજો આવેલો છે, ત્યાંથી પણ તમે આવી શકો છો. અને એવું લાગે કે આપણે કેમ જો આ રીતની નારિયેળી અને ખજૂરીના વૃક્ષો તો ઘણા બધા છે. ઉપર આપણે મંદિરે જોઈશું ત્યાં તમને બતાવીશ. અને એવું આપણને અહેસાસ જ એવો થાય કે આપણે કેમ પરબધામ કે નકળંગ તોરણિયા ધામમાં આપણે આટા મારતા હોય કે ત્યાં દર્શને ગયા હોય એવું લાગે. એ રીતનું મંદિર છે. અહીંયા તમે રમવા આવી જાવ બધા. એવું હે? જો ભાઈ એમ કે છે કે દેહુરીમાં આટલી બધી પ્રગટાણ નથી, અને એ પણ એક સરસ મંદિર છે દેહુરીમાં. આપણે ત્યાં પણ જઈશું. પહેલા એમ થયું કે અહીંયાથી નીકળે છે તો આપણે આ રામાપીરના મંદિરના પણ દર્શન કરવી. અને ત્યાર પછી દેહુરીમાનું મંદિર તો બહુ ખૂબ હમણાં થોડાક ટાઈમ ખજૂરભાઈ આવ્યા હતા ને ત્યાં. જો ખજૂરભાઈ આવ્યા હતા અને એ મંદિરનું દર્શન કરવા ત્યાં ગયેલા. એમનો એક વ્લોગ હતો કે જે આપણે અહીંયાની આજુબાજુના જે ગામના સોમાભાઈ કેવા નામના વ્યક્તિ હતા, એના અસ્થિર મગજના એક યુવાનને હોસ્પિટલમાં દાખલ કરેલો અને એમની ખૂબ સારી રીતે માવજત કરી અને એમના ઘરે પાણીનો દાર પાડી દીધો હતો. એવું બધું કર્યું હતું ને, મકાને કરી દીધું હતું. એમની વાડી ક્યાં? એવું છે. જો આપણે એ મંદિરે જઈશું કે કારણ કે અહીંયા ખજૂરભાઈ દર્શન કરવા ગયા તો આપણે જવું પડે ને. તો ચાલો હવે જઈશું ને દર્શન કરવા. હાલો હાલો ફાસ્ટ. અને મંદિર એટલું બધું સરસ છે કે તમે અહીંયા આવશો ને તો તમને બે ઘડી બેસી વિશ્રામ કરવાનું મન થાય છે, કારણ કે ખૂબ વિશાળ પ્રાંગણ છે. અને સાથે સરસ મજાના આ રીતના ખજૂરી અને નાળિયેરીના વૃક્ષો પણ તમને જોવા મળશે. જો તમે અહીંયાથી આજુબાજુની વાડીઓ, અહીંનું લોકેશન. જો અહીંયા તળાવ છે ને, ત્યાં જ મંદિર આવેલું છે દેહુરીમાનું. આમે જો ફોર વ્હીલર આવી રહ્યું ને, જ્યાં એક તળાવ છે એ જગ્યાએ જો આપણે જો બધા છોકરા કે ત્યાં તમે જાજો. સરસ મંદિર છે દેહુરીમાં કરીને, દેહુરી માતાજી. હા, એક શિવનું મંદિર છે ને સાથે એક ગૌશાળા છે ને, બધા ગાયો રાખે છે ને, ઢોર ને એવું બધું ત્યાં. બાળકો એમને ચિંતકભાઈ દેહુરીમાનું એક મંદિર છે, ત્યાં પણ જાજો. આપણે ત્યાં પણ જઈશું. હમણાં નીકળે વળતા જઈએ ત્યારે ગૌશાળા એક આવેલી છે ત્યાં. તો ચાલો ચોક્કસ આવજો આ બાજુ નીકળો ત્યારે. અને બાળકો હવે અમે જઈએ.
જો આઈડી નું નામ આપણે ધવલભાઈ અમને કહી દીજો બધા. એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો મિત્રો હવે બીજા મંદિરે જઈએ, એટલે એક બાજુમાં જ આવેલું છે ત્યાં, અને અહીંયાનો વ્લોગ આપણે પૂરો કરીએ.